विद्यार्थी मित्रों, पहला तो आपने सौने खूब खूब अभिनंदन। तमे लोग सेकंड ईयर पास करीने थर्ड ईयर बीएससी में प्रवेश मेळव्यो छे। थर्ड ईयर बीएससी नी अंदर गणितना अलग अलग जे पेपर्स आवे छे एमानुं एक पेपर छे एब्स्ट्रेक्ट एल्जेब्रा। અને એબ્સ્ટ્રેક્ટ એલ્જેબ્રાનો એક નાનો ભાગ ગણી શકાય જેને કહીશું આપણે ગ્રુપ થિયરી। તો આ જે પેપર છે એને આપણે કહીશું કોર કમ્પલસરી 501, જેનું નામ છે ગ્રુપ થિયરી, અને ગ્રુપ થિયરી આપણે થર્ડ યર બીએસસીમાં ભણીશું। ગ્રુપ થિયરીની શરૂઆત કરતાં પહેલાં એની કેટલીક પ્રી રિક્વિઝિટ છે કે એ પેપર શરૂ કરીએ એના પહેલાં કેટલીક વસ્તુ આપણે જાણતા હોવા જોઈએ જે ઓલરેડી આપણે અગાઉ ભણી ગયા છીએ, પણ જો અત્યારે થોડીક રિવાઇઝ કરી લઈશું તો આપણે ગ્રુપ થિયરી સમજવામાં ઘણી સરળતા રહેશે। સૌથી પહેલી વાત કરીએ તો કેટલાક ઇમ્પોર્ટન્ટ સેટ્સ છે જેના નોટેશન્સ ફિક્સ છે, જેને આપણે યાદ કરવી જોઈએ। સૌથી પહેલો જે સેટ છે જેને કહીએ છીએ આપણે સેટ એન, સ્ક્રિપ્ટ એનમાં લખાણ લખીએ છીએ આપણે, જેને કહીએ છીએ આપણે ધ સેટ ઓફ ઓલ નેચરલ નંબર્સ, જેની વેલ્યુઝ છે 1, 2, 3, 4, 5, 6 વગેરે, એટલે કે સેટ ઓફ ઓલ પોઝિટિવ ઇન્ટીજર્સ। બીજો જે સેટ છે જેને કહીએ છીએ આપણે ઝેડ, એટલે કે ધ સેટ ઓફ ઇન્ટીજર્સ, જેમાં 0, +or-1, +or-2, +or-3 એન્ડ સો ઓન, એટલે કે તમામ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, સેટ ઓફ ઓલ ઇન્ટીજર્સ। એના પછીનો જે સેટ આવે છે ધ સેટ ઓફ ઓલ રેશનલ નંબર્સ, જેને આપણે દર્શાવી શકીએ છીએ સ્મોલ p ડિવાઇડેડ બાય q ના ફોર્મની અંદર, જ્યાં p ઓલવેઝ બિલોંગ્સ ટુ z અને જે ડિનોમિનેટર છે સ્મોલ q દેટ ઓલવેઝ બિલોંગ્સ ટુ n। એના પછીનો જે સેટ છે જેને કહીએ છીએ આપણે q મીન્સ સેટ ઓફ ઓલ રેશનલ નંબર્સ, વાઇલ q પ્લસ મીન્સ સેટ ઓફ ઓલ પોઝિટિવ રેશનલ નંબર્સ। અહીંથી આપણે 0 દૂર કરીશું અને બધા જ નેગેટિવ નંબર દૂર કરીશું, એટલે જે અહીંયા ફેરફાર આપણે p બિલોંગ્સ ટુ z હતું એને બદલે જ્યારે સેટ ઓફ ઓલ પોઝિટિવ ઇન્ટીજર્સની વાત, પોઝિટિવ રેશનલ નંબરની વાત કરીશું ત્યારે p બિલોંગ્સ ટુ n આવશે, એટલે કે ધ સેટ ઓફ ઓલ પોઝિટિવ રેશનલ નંબર્સ, એટલે કે p સ્મોલ p ડિવાઇડેડ બાય q વેર p બિલોંગ્સ ટુ n એઝ વેલ એઝ q ઓલ્સો બિલોંગ્સ ટુ n। એના પછીનું નોટેશન છે q0, જેને કહીશું આપણે સેટ ઓફ ઓલ નોન ઝીરો રેશનલ નંબર્સ, અને નોન ઝીરો રેશનલ નંબર્સનો મતલબ થશે કે તમામ રેશનલ નંબરમાંથી 0 દૂર કરવાનો છે, એટલે કે સેટ અગેન p ડિવાઇડેડ બાય q વેર p બિલોંગ્સ ટુ z વેર p ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એન્ડ q બિલોંગ્સ ટુ n, એટલે કે q0નો મતલબ થાય છે ધ સેટ ઓફ ઓલ રેશનલ નંબર q એમાંથી દૂર કરવાનું છે આપણે 0। r એટલે કે સેટ ઓફ ઓલ રિયલ નંબર્સ, r પ્લસનો અર્થ થશે સેટ ઓફ ઓલ પોઝિટિવ રિયલ નંબર્સ। બિલકુલ એવી રીતે લઈશું આપણે r0 એટલે કે ધ સેટ ઓફ ઓલ નોન ઝીરો રિયલ નંબર્સ। c સ્ક્રિપ્ટ, જેને કહીશું આપણે ધ સેટ ઓફ ઓલ કોમ્પ્લેક્સ નંબર, અને કોમ્પ્લેક્સ નંબર એટલે આપણે ખ્યાલ છે આપણને ધ સેટ ઓફ ઓલ કોમ્પ્લેક્સ નંબર ઇઝ z વેર z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib વેર a and b belongs to r and I square is equal to -1। C0 નો અર્થ થશે ધ સેટ ઓફ ઓલ નોન ઝીરો કોમ્પ્લેક્સ નંબર, અને નોન ઝીરો કોમ્પ્લેક્સ નંબર એટલે કે સેટ ઓફ ઓલ કોમ્પ્લેક્સ નંબરમાંથી આપણે 0 દૂર કરવાનો છે, એટલે કે ઝેડની વેલ્યુ 0 ન થવી જોઈએ, એટલે કે z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib વેર ab બિલોંગ્સ ટુ r, I square is equal to -1 and a square plus b square is not equal to 0, કારણ કે અહીંયા ઝેડની વેલ્યુ 0 તો જ નહીં થાય જો a અને b બંને સાથે 0 ન હોય। અહીંયા આપણે લખ્યું છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એનો અર્થ સમજી લઈએ આપણે। જો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 હોય એનો મતલબ એવો થશે કે a નો સ્ક્વેર એટલે કે 0 અથવા પોઝિટિવ નંબર, b નો સ્ક્વેર એ પણ રિયલ નંબર છે એટલે 0 અથવા પોઝિટિવ નંબર, અને બેનો સમ 0 તો જ થાય જો a ની વેલ્યુ પણ 0 હોય અને b ની વેલ્યુ પણ 0 હોય। એક્ઝેક્ટલી એના કરતાં ઊંધું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0નો મતલબ એવો થશે કે કાં તો a 0 નથી અથવા b 0 નથી અથવા બંનેમાંથી એક પણ 0 નથી, એટલે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર નોટ ઇક્વલ ટુ 0 મીન્સ a એન્ડ b cannot be 0 simultaneously, એટલે કે a square plus b square not equal to 0 means a not equal to 0 and b not equal to 0, or a is equal to 0, b not equal to 0, or
when a is not equal to 0 then b is equal to 0 અને બીજા અર્થમાં કહીએ તો a square plus b square is equal to 0 એનો અર્થ થશે a is equal to 0 and b is equal to 0. તો આ જે સ્ટાન્ડર્ડ સેટ થઈ ગયા જેની આપણે વારંવાર જરૂર પડવાની છે જ્યારે એબ્સ્ટ્રેક્ટ એલ્જેબ્રા ભણીશું અને આગળ વાત કરીશું ત્યારે. હવે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે બાઇનરી ઓપરેશન. આ વસ્તુ પણ અગાઉ ભણી ગયા છીએ આપણે. એક નાનું રિવિઝન કરી લઈએ કે બાઇનરી ઓપરેશન કોને કહીશું. આપણે સાદી વાત કરીએ કોઈ પણ સેટ એ પરથી. ધારો કે એ કોઈ પણ નોન એમ્પ્ટી સેટ છે અને એ નોન એમ્પ્ટી સેટ છે એનો મતલબ કે એના કોઈ પણ એલિમેન્ટ અંદર હશે એ પછી સ્મોલ એ હોય, બી હોય, સી હોય, ડી હોય, ઈ હોય વગેરે વગેરે. આપણે જે વાત કરવાની છે એ બાઇનરી ઓપરેશનની વાત કરવાની છે. બાઇનરી ઓપરેશનનો અર્થ એવો થાય છે કે કોઈ પણ નોન એમ્પ્ટી સેટ એના કોઈ પણ બે એલિમેન્ટ લઈ લો અને એ બે એલિમેન્ટ વચ્ચે જે પણ ઓપરેશન કરો એ ઓપરેશન કર્યા પછી એટલે કે ક્રિયા કર્યા પછી એનો જે પણ જવાબ મળે છે એ જવાબ પણ જો સેટની અંદર જ હોય તો એને કહીશું આપણે કે બાઇનરી ઓપરેશન. પહેલાં સિમ્પલ આપણે એની મેથેમેટિકલ ડેફિનેશન આપીએ. વોટ ઇઝ બાઇનરી ઓપરેશન? તો કહીએ આપણે લેટ એ બી એ non-empty set, then function f or mapping f from a cross a to a is called a binary operation. તો આ સેટને કહીશું બાઇનરી ઓપરેશન. આમાં થોડી ઓછી ખબર પડશે આપણને કારણ કે મેપિંગમાં શું લખ્યું એમાં શું લખ્યું ખ્યાલ ના આવ્યો. આ જ ડેફિનેશનને બીજી રીતે કહીએ આપણે જે આપણને ઇઝીલી સમજણ પડી જાય. તો લઈએ આપણે લેટ એ બી એ નોન એમ્પ્ટી સેટ એન્ડ ચલો સ્ટારને એક ઓપરેશન કહી દઈએ. કોઈ પણ ક્રિયા છે સ્ટાર બી any operation defined on our set A. Then this star is called a binary operation if for every a and b belonging to a એટલે કે a ના કોઈ પણ બે એલિમેન્ટ લઈ લો એ એલિમેન્ટ વચ્ચે આ ક્રિયા કરો એટલે કે a સ્ટાર b અને જો એનો જવાબ જે મળે છે એ પણ સેટ એની અંદર જ હોય તો કહીશું આપણે ઓપરેશન સ્ટાર ઇઝ કોલ્ડ અ બાઇનરી ઓપરેશન ઓન a. Here we say star is a binary operation on A. હવે થોડોક ડાઉટ ક્લિયર થશે તમને. પહેલી જે ડેફિનેશન હતી એ પ્યોરલી મેથેમેટિકલ હતી કે જેમાં આપણને મેપિંગના ફોર્મમાં હતું પણ આ ડેફિનેશન આપણને જરૂર ખ્યાલ આવી જશે કે એવું ઓપરેશન સ્ટાર કે જેને આપણે બાઇનરી ઓપરેશન કહીએ છીએ સેટ એ ઉપર ક્યારે તો એના કોઈ પણ બે એલિમેન્ટ વચ્ચે એ ઓપરેશન કરવાથી એ જે જવાબ મળે છે જો એ જવાબ પણ સેટ એની અંદર જ હોય તો કહીશું કે ઓપરેશન બાઇનરી ઓપરેશન છે અને જો એ જવાબ સેટ એની અંદર ન આવે તો કહીશું કે બાઇનરી ઓપરેશન નથી. આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. ચલો સેટ એ જે છે એને હું કહી દઉં સેટ ઓફ નેચરલ નંબર્સ લઈ લઉં છું. તો સેટ ઓફ નેચરલ નંબર ખ્યાલ છે આપણને શું મળશે 1 2 3 4 એટસેટ્રા. હવે જોઈએ આપણે ઓપરેશન ડિફાઇન કરીએ. આ સેટ એન ઉપર ઓપરેશન સ્ટાર જે કહીએ છીએ એની જગ્યાએ લઈ લઉં છું હું એડિશન એટલે કે સરવાળો.
અને હવે ચેક કરીએ કે ઇઝ એડિશન અ બાઇનરી ઓપરેશન ઓન n? Is this addition a binary operation on n? Let us check. n નો કોઈ પણ એલિમેન્ટ લઈ લો. Let a and b belongs to n. તો સ્વાભાવિક છે કે a શું થશે? પોઝિટિવ ઇન્ટીજર. b પણ શેમાં છે? n ની અંદર. તો b પણ શું મળશે આપણને? પોઝિટિવ ઇન્ટીજર. અને કોઈ પણ બે પોઝિટિવ ઇન્ટીજર લો, જો એનો સરવાળો કરો તો જે જવાબ મળશે આપણને a પ્લસ b, એટલે કે પોઝિટિવ ઇન્ટીજર પ્લસ પોઝિટિવ ઇન્ટીજર, એ આપણને ફરીથી શું મળશે? અગેન પોઝિટિવ ઇન્ટીજર. અને પોઝિટિવ ઇન્ટીજર જે છે એ હંમેશા શેની અંદર હશે? n ની અંદર. એનો મતલબ કે ફોર એવરી a and b belonging to n, that implies a plus b also belongs to n. એનો મતલબ એવો થશે કે this addition is a binary operation on n. Is it clear? દરેક માટે. આગળ વિચારીએ આપણે. જો હું એડિશનને બદલે સબટ્રેક્શન લઈ લઉં, એટલે કે માઇનસ લઈ લો, તો શું થશે? જો લઈ લો લેટ a b belongs to n. ફરીથી જો a અને b belongs to n હોય તો a શું મળશે આપણને? પોઝિટિવ ઇન્ટીજર. b પણ શું મળશે આપણને? પોઝિટિવ ઇન્ટીજર. એ કિસ્સામાં a ઇઝ ઇક્વલ ટુ પોઝિટિવ ઇન્ટીજર, b is equal to again positive integer. અને જો હું બંનેનું સબટ્રેક્શન લઉં, એટલે કે બંનેની બાદબાકી કરું, તો શું મળશે અહીંયા આપણને? a જો પોઝિટિવ ઇન્ટીજર હોય, b પોઝિટિવ ઇન્ટીજર હોય, તેવું ભણી ગયા કે a પ્લસ b જે છે એ હંમેશા પોઝિટિવ ઇન્ટીજર થશે, પણ a માઇનસ b એ હંમેશા પોઝિટિવ ઇન્ટીજર જ હોય એ જરૂરી છે. તો જો અહીંયા a અને બીના કેસની અંદર એવું લઉં કે જો એની વેલ્યુ એ બી કરતાં નાની હોય, એટલે કે જો ઇફ એ પણ પોઝિટિવ ઇન્ટીજર છે, બી પણ પોઝિટિવ ઇન્ટીજર છે, પણ એની વેલ્યુ જો બી કરતાં નાની હોય તો એ માઇનસ બીની વેલ્યુ એ શું મળશે આપણને? નેગેટિવ ઇન્ટીજર મળશે. અને નેગેટિવ ઇન્ટીજર છે એ કોઈ દિવસ એનનો એલિમેન્ટ થશે નહીં. એનો મતલબ કે ફોર એવરી a and b belonging to n, a minus b એ એનમાં હોય પણ ખરું, ન પણ હોય, પણ જો એની વેલ્યુ બી કરતાં નાની હશે તો ડેફિનેટલી a માઇનસ બી ડઝ નોટ બિલોંગ્સ ટુ n થશે. એનો મતલબ કે દરેક કિસ્સામાં a અને b એનના એલિમેન્ટ હોય તો એ વખતે દરેક વખતે a માઇનસ બી એનમાં હોય જ એ જરૂરી નથી. એનો મતલબ કે સબટ્રેક્શન જે છે, એટલે કે માઇનસની જે વાત છે એ માઇનસવાળું ચિહ્ન, એટલે કે સબટ્રેક્શન is not a binary operation. Is it clear? બધાને ખ્યાલ આવે છે? આગળ વિચારીએ આપણે. બીજા એક્ઝામ્પલ લઈએ કે એક જ ઓપરેશનથી ખ્યાલ નહીં આવે આપણને કે સીધું એને કહી દેવું કે ન કહી દેવું. ચલો સેટ ચેન્જ કરીએ આપણે. હવે આપણે સેટ n ને બદલે ધારો કે z લઈએ, એટલે કે ધ સેટ ઓફ ઇન્ટીજર્સ. આપણને ખબર છે કે z નો મતલબ થશે 0 પ્લસ ઓર માઇનસ 1 પ્લસ ઓર માઇનસ 2 પ્લસ ઓર માઇનસ 3 એન્ડ સો ઓન. ફરીથી ચેક કરીએ આપણે અહીંયા. એટલે અહીંયા સેટ a બરોબર z થઈ ગયો આપણો. ચલો ઓપરેશન અલગ અલગ લઈએ આપણે. સૌથી પહેલાં ચેક કરીએ આપણે ઓપરેશન એડિશન, એટલે કે પ્લસ.
for every a and b belonging to z તો શું થશે a is equal to any integer એટલે કે એ નેગેટિવ પણ હોઈ શકે, ઝીરો પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે. b is equal to any integer, ફરીથી નેગેટિવ પણ હોઈ શકે, ઝીરો પણ હોઈ શકે, પોઝિટિવ પણ હોઈ શકે. ચલો લઈ લઈએ આપણે a પ્લસ b. તો શું મળશે આપણને? કોઈ પણ બે ઇન્ટીજર લો તો એનો જવાબ પણ હંમેશા આપણને શું મળશે? એની ઇન્ટીજર. કારણ કે જો બંને પોઝિટિવ ઇન્ટીજર હશે તો સરવાળો પોઝિટિવ ઇન્ટીજર મળશે. એક પોઝિટિવ હશે અને એક નેગેટિવ હશે તો બંનેમાંથી જે મોટું હશે થશે. જો એ મોટો હશે ને પોઝિટિવ હશે તો a માઇનસ a પ્લસ b જે છે એ હંમેશા પોઝિટિવ રહેશે. જો આ નેગેટિવ ઇન્ટીજર હોય ને b મોટો હશે તો a પ્લસ બીની વેલ્યુ નેગેટિવ ઇન્ટીજર થશે. ઝીરો હશે તો ઝીરો થશે. એનો મતલબ કે કોઈ પણ બે ઇન્ટીજર લઈશું આપણે, પોઝિટિવ હોય, નેગેટિવ હોય કે ઝીરો હોય, એનો સરવાળો કરીશું તો આપણને આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ ઓર ઝીરો મળશે. એનો મતલબ કે એ હંમેશા ઇન્ટીજર જ રહેશે એન્ડ ધેટ બિલોંગ્સ ટુ z. એનો મતલબ એવો થશે કે એડિશન ઇઝ એ બાઇનરી ઓપરેશન. ઓન z. ચલો એડિશનને બદલે હવે હું વિચારું સબટ્રેક્શન. તો શું થશે? જો a એની ઇન્ટીજર હોય, b પણ એની ઇન્ટીજર હોય તો સ્વાભાવિક છે કે a માઇનસ b પણ શું થશે? એની ઇન્ટીજર. કારણ કે a ગમે તે ઇન્ટીજર હોય, પોઝિટિવ, નેગેટિવ કે ઝીરો, b પણ એની ઇન્ટીજર હોય, પોઝિટિવ, નેગેટિવ કે ઝીરો, તો બેની બાદબાકી કરશો તો પણ એ ઇન્ટીજર જ રહેશે. એ ઇન્ટીજર કાં તો પોઝિટિવ હશે, કાં તો નેગેટિવ હશે, કાં તો ઝીરો હશે. અને એની ઇન્ટીજર છે એનો મતલબ કે ધીસ બિલોંગ્સ ટુ z. તો જે વસ્તુ n માટે શક્ય નથી બનતી એ હવે z માટે આપણે શક્ય બની ગઈ છે કે નેગેટિવ સાઇન જે છે એટલે કે સબટ્રેક્શન જે છે એ પણ z માટે બાઇનરી ઓપરેશન બને છે. ત્રીજો ઓપરેશન વિચારીએ આપણે, જેને કહીએ આપણે મલ્ટિપ્લિકેશન. ફરીથી a ઇઝ ઇક્વલ ટુ એની ઇન્ટીજર, b ઇઝ ઇક્વલ ટુ અગેન એની ઇન્ટીજર. તો કોઈ પણ બે ઇન્ટીજર વચ્ચેનો ગુણાકાર એટલે કે a મલ્ટીપ્લાય બાય b પણ શું મળશે આપણને? એની ઇન્ટીજર. કારણ કે a ની વેલ્યુ 5 લો, b ની વેલ્યુ 7 લો તો 7 × 5 35 ઇન્ટીજર થશે. a ની વેલ્યુ 5 લો, b ની વેલ્યુ -7 લો તો a 5 × -7 ઇઝ ઇક્વલ ટુ -35. a ની વેલ્યુ માઇનસ લો, b ની વેલ્યુ પોઝિટિવ લો તો પણ આપણને -35 મળશે. a ની વેલ્યુ નેગેટિવ લો, b ની વેલ્યુ નેગેટિવ લો તો -5 × -7 અગેન 35 થશે. એટલે કોઈ પણ પોઝિટિવ હોય, કોઈ પણ નેગેટિવ હોય, બેનો ગુણાકાર કરીશું એટલે કાં તો પોઝિટિવ કાં તો નેગેટિવ ઇન્ટીજર આપણને મળશે. અને હંમેશા શેની અંદર હશે? z ની અંદર જ હશે. એનો મતલબ કે મલ્ટિપ્લિકેશન જે છે is also a binary operation on z. તો જ્યારે z ની વાત કરી ત્યારે આપણને દરેક વસ્તુ જે મળે છે એ બાઇનરી ઓપરેશન મળે છે. એડિશન બાઇનરી ઓપરેશન, સબટ્રેક્શન બાઇનરી ઓપરેશન, મલ્ટિપ્લિકેશન બાઇનરી ઓપરેશન. વોટ અબાઉટ ડિવિઝન? જો ડિવિઝન લઈએ તો શું થાય? તો વિચારો, લઈએ આપણે a ઇઝ ઇક્વલ ટુ એની ઇન્ટીજર, b ઇઝ ઇક્વલ ટુ અગેન એની ઇન્ટીજર. વોટ અબાઉટ a ડિવાઇડેડ બાય b? એટલે કે a ડિવાઇડેડ બાય b તો શું મળશે આપણને? જો a ઇન્ટીજર હોય, b ઇન્ટીજર હોય અને જો a અને b એ રિલેટિવલી પ્રાઇમ હોય એટલે કે બંનેમાં ધારો કે a ઇઝ ઇક્વલ ટુ 2 લઈ લો, b ઇઝ ઇક્વલ ટુ 3 લઈ લો
તો આપણને a ડિવાઇડેડ બાય b શું મળશે 2 ડિવાઇડેડ બાય 3 અને 2 ડિવાઇડેડ બાય 3 ઇઝ નોટ એન ઇન્ટીજર. ધીસ ઇઝ નોટ એન ઇન્ટીજર. અપૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યા નથી. એનો મતલબ કે a ઇઝ ઇક્વલ ટુ 2 that is integer, b is equal to 3 that is also integer, but a divided by 3 that is equal to 2 by 3 is not an integer. That means this does not belongs to z. માટે કહીશું આપણે કે division is not a binary operation on z. I think હવે તમારે ઘણું વધારે ક્લિયર થઈ ગયું હશે. આના સિવાયના એક્ઝામ્પલ પર લઈએ તો આપણે તો ઓલવેઝ કહી શકાશે કે ક્યુ પ્લસ જે છે એના માટે એડિશન તો શું મળશે આપણને બાઇનરી ઓપરેશન. ઇઝ ઇટ ક્લિયર? સબટ્રેક્શન નોટ અ બાઇનરી ઓપરેશન. મલ્ટિપ્લિકેશન તો કહીશું આપણે બાઇનરી ઓપરેશન. અને જો હું ડિવિઝન લઈશ તો ડિવિઝન પણ અહીંયા મળશે આપણને બાઇનરી ઓપરેશન. કારણ કે કોઈ પણ બે રેશનલ નંબર લઈશું આપણે તો રેશનલ નંબર ડિવાઇડેડ બાય રેશનલ નંબર, ખાસ કરીશું આપણે નોન ઝીરો રેશનલ નંબર, તો એ પણ આપણને હંમેશા શું મળશે રેશનલ નંબર જ મળશે. એન્ડ ધેટ બિલોંગ્સ ટુ ક્યુ પ્લસ. અહીંયા તો ક્યુ પ્લસની વાત કરી છે એટલે નોન ઝીરો જ છે. તો આ કિસ્સામાં રેશનલ નંબર એટલે કે નોન ઝીરો રેશનલ નંબર ડિવાઇડેડ બાય નોન ઝીરો રેશનલ નંબર ઇઝ ઇક્વલ ટુ ઓલવેઝ નોન ઝીરો રેશનલ નંબર. એટલે કે બે નોન ઝીરો રેશનલ નંબર લઈશું આપણે તો બે નોન ઝીરો રેશનલ નંબરનો ભાગાકાર પણ ઓલવેઝ આપણને નોન ઝીરો રેશનલ નંબર મળશે. અને ધેરફોર ક્યુ પ્લસ ઇઝ ઓલ્સો ક્લોઝડ અંડર ડિવિઝન. એટલે કે ડિવિઝન ઇઝ અ બાઇનરી ઓપરેશન ઓન ક્યુ પ્લસ. અને આ જે બાઇનરી ઓપરેશન જે છે એ બાઇનરી ઓપરેશનને આપણે કોઈ પણ સેટ માટેની જે પ્રોપર્ટી છે એને કહીશું આપણે ક્લોઝર પ્રોપર્ટી. કારણ કે બાઇનરી ઓપરેશનનું કામ એવું છે કે કોઈ પણ સેટના બે એલિમેન્ટ લેવાથી અને એ બંને વચ્ચે ક્રિયા કરવાથી જે કંઈ પણ જવાબ મળશે એ હંમેશા સેટની અંદર જ મળશે. એટલે કે સેટને ક્લોઝ રાખે છે એ, જેથી કહીશું આપણે એને ક્લોઝર પ્રોપર્ટી અથવા તો બાઇનરી ઓપરેશન. અને બાઇનરી ઓપરેશન એ ગ્રુપ થિયરી માટેનું સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. હવે જે સૌથી અગત્યની વસ્તુ આવશે, જે બીજા અગત્યના પોઈન્ટ્સ છે જેને આપણે યાદ કરીશું ખાસ આપણે, જેને ગ્રુપની ડેફિનેશન આપણે બહુ અગત્યના છે. બહુ સાદો પ્રશ્ન તમને પૂછીશ અત્યારે, જે તમને થોડુંક તમારી જૂની વાતનું રિવિઝન થઈ જાય. ધારો કે તમને કોઈ એક સંખ્યા 5 આપેલી છે. હવે હું તમને ક્વેશ્ચન પૂછું છું કે વોટ ઇઝ ધ ઇનવર્સ ઓફ 5? અમારો ક્વેશ્ચન છે વોટ ઇઝ ઇનવર્સ ઓફ 5. ઓબ્વિયસલી તમારા આન્સર હશે 1/5. ઇઝ ઇટ રાઈટ? પણ જો તમારામાંથી કોઈ એવું કહે કે ના, મારે 1/5 નથી કહેવું, મારે 5નો જે ઇન્વર્સ છે એ -5 લેવો છે, તો આ આન્સર સાચો કે ખોટો? વોટ ઇઝ ધ ઇન્વર્સ ઓફ 5? ઇઝ ઇટ 1/5 ઓર -5? તો પહેલી વસ્તુ જે છે, ઇન્વર્સ જે છે કોઈ પણ વસ્તુનો એ કોના પર આધાર રાખે છે? બે વસ્તુ પર. ઇટ ડિપેન્ડ્સ ઓન, પહેલું તો તમે કયા ઓપરેશનની વાત કરો છો. હંમેશા ઓપરેશન ખબર પડે તો જ આપણે ઇન્વર્સની વાત કરી શકીશું. અને બીજું જે છે એ તમે જે પણ ઓપરેશન છે એ ઓપરેશનની તમને આઈડેન્ટિટી ખબર હોવી જોઈએ. આઈડેન્ટિટીનો મતલબ છે આપણો એકમ ઘટક, જે તમે કદાચ 5મા કે 6ઠ્ઠા ધોરણમાં ભણી ગયા હશો. એટલા માટે જો એ વસ્તુ તમારે ક્લિયર છે, તમને ખબર પડશે કે 5નો ઇન્વર્સ શું થશે, 1/5 કે 5નો ઇન્વર્સ થશે -5. આ એક પ્રશ્ન છે. તો ફરીથી એકવાર કહીશ કે જ્યારે કોઈ પણ વસ્તુનો ઇન્વર્સ શોધવો હોય તો આપણી પાસે બે વસ્તુનો માહિતી ખાસ હોવી જોઈએ. પહેલું, આપણે કયા ઓપરેશનની વાત કરી રહ્યા છીએ, અને બીજું, જે ઓપરેશનની વાત કરી રહ્યા છીએ એ ઓપરેશન આઈડેન્ટિટી એલિમેન્ટ કયો છે. જેમ કે એક્ઝામ્પલ લઈએ ફરીથી આપણે
આ જ વસ્તુ 5 માટે જ સમજીએ આપણે. જો હું ઓપરેશન જે છે એ ઓપરેશન હું એડિશન લઉં એટલે કે સરવાળો લઉં, તો હવે બધાને ખબર છે કે સરવાળાનો એકમ ઘટક એટલે કે આઈડેન્ટિટી એલિમેન્ટ શું છે? 0. એકમ ઘટક એટલે કે કોઈ પણ એલિમેન્ટની અંદર આ એલિમેન્ટ અત્યારે ઓપરેશન સરવાળો છે, સરવાળો કરવાથી એ જ એલિમેન્ટ જો આપણને પાછો મળતો હોય તો આ જે એલિમેન્ટ છે એને આપણે એકમ ઘટક કહીશું. જેમ કે 5 + 0 = 5, 7 + 0 = 7, 1000 + 0 = 1000. એનો મતલબ કે કોઈ પણ નંબરની અંદર 0 જે છે એને જો એડ કરવામાં આવે તો જે નંબર છે એ જ નંબર આપણને ફરીથી પાછો મળે છે. દેટ મીન્સ 0 is the identity element under addition. અથવા બીજા અર્થમાં કહીએ તો 0 is the additive identity, એટલે કે સરવાળા માટેનો કોઈ પણ ઘટક જે છે એ આપણા માટે 0 છે. તો હવે પ્રશ્ન આવે કે આઈડેન્ટિટી ખબર પડી ગઈ, એટલે કે જો હું ઓપરેશન એડિશન લેતો હોઉં તો મને ખબર પડી ગઈ કે આઈડેન્ટિટી જે છે એ 0 છે. તો હવે પ્રશ્ન એ આવે છે કે ઇન્વર્સ કોને કહેવાય? તો કોઈ પણ એલિમેન્ટ જો આપણને એ ખબર હોય, કોઈ પણ એલિમેન્ટને જ્યારે ઓપરેશન એડિશનની વાત કરતા હોઈએ તો એની સાથે એવા એલિમેન્ટનો એડિશન કરવામાં આવે કે જેથી જવાબ જો આપણને આઈડેન્ટિટી મળે. અને અત્યારે ઓપરેશન કયું છે આપણો? સરવાળો. અને ઓપરેશન જો સરવાળો હોય તો આઈડેન્ટિટી એલિમેન્ટ શું આવશે એનો? 0. તો એની અંદર શું એડ કરવાથી જવાબ 0 મળશે? બહુ સિમ્પલ વસ્તુ છે, -a. આપણે ખબર છે કે a + -a = 0 અને 0 = એડિટિવ આઈડેન્ટિટી, સરવાળા માટેનો એકમ ઘટક. એનો મતલબ કે જો હું 5 લઉં તો 5ની અંદર શું ઉમેરું તો મને જવાબ એડિટિવ આઈડેન્ટિટી મળશે? સ્વાભાવિક છે કે -5. તો જો કોઈ પણ એલિમેન્ટની અંદર જે ઓપરેશન કરવાથી એવો એલિમેન્ટ ઉમેરવામાં આવે કે જેથી જવાબ જો આપણને આઈડેન્ટિટી એલિમેન્ટ મળે તો આ બંને એલિમેન્ટ એ આ ઓપરેશન માટે એકબીજાના ઇન્વર્સ કહેવાશે. એટલે કે 5 is the inverse of -5 under addition. એવી જ રીતે -5 is the inverse of 5 under addition. Is it clear? આ જ વસ્તુ જો હવે આપણે મલ્ટિપ્લિકેશનની વાત કરતા હોઈએ તો શું મળશે આપણને? જો હું ઓપરેશન એડિશનને બદલે મલ્ટિપ્લિકેશન લઈ લઉં છું અને જો ઓપરેશન મલ્ટિપ્લિકેશન હોય તો સ્વાભાવિક છે કે એની હવે આઈડેન્ટિટી બદલાઈ જશે. હવે એની આઈડેન્ટિટી 0 નહીં રહે, કારણ કે આઈડેન્ટિટી કોને કહીએ છીએ આપણે? કોઈ પણ એલિમેન્ટ હોય એ એલિમેન્ટ, અહીંયા ઓપરેશન કયું આવશે? મલ્ટિપ્લિકેશન. એવો કયો એલિમેન્ટ આપણે મલ્ટિપ્લિકેશન કરીશું જેથી જે છે એ મૂળ જવાબ આપણને પાછો મળે? તો એને કોના વડે મલ્ટીપ્લાય કરવાથી ફરીથી એ મળશે? બહુ સિમ્પલ જવાબ છે આપણો 1. એનો મતલબ કે a × 1 = અગેઇન a. તો માટે મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર માટે, મલ્ટિપ્લિકેશન માટે એની જે આઈડેન્ટિટી છે એ શું મળશે આપણને? 1. એટલે કે 1 is the multiplicative identity. ફરીથી જો આપણને ઓપરેશન ખબર પડી ગઈ હોય, એ ઓપરેશનનું આપણને આઈડેન્ટિટી ખબર હોય તો ઇન્વર્સ શોધવો આપણા માટે ખૂબ જ સહેલો છે. અને જો અહીંયા ઇન્વર્સની વાત કરવાની હોય આપણે તો કહીએ, હવે ફરીથી 5ની વાત કરીએ તો જો હું એલિમેન્ટ 5 લઈ લઉં, 5ને કોના વડે ગુણીશું તો આપણને મલ્ટિપ્લિકેટિવ આઈડેન્ટિટી મળશે. અને મલ્ટિપ્લિકેટિવ આઈડેન્ટિટી શું છે? 1. તો 5 મલ્ટીપ્લાય શું લઈશું તો આપણે જવાબ 1 મળશે.
જવાબ બહુ જ ઓબ્વિયસ છે. જો આપણે 1/5 લઈશું તો આન્સર મળશે. એનો મતલબ કે 5 ઇઝ ધ મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ ઓફ 1/5 અને 1/5 ઇઝ ધ મલ્ટિપ્લિકેટિવ ઇન્વર્સ ઓફ 5. તો હવે પ્રશ્ન એ આવે છે, વોટ ઇઝ ધ ઇન્વર્સ ઓફ 5? જે પ્રશ્ન પહેલાં પૂછ્યો હતો આપણે, વોટ ઇઝ ધ ઇન્વર્સ ઓફ 5? તો હવે ઇન્વર્સનો મતલબ હંમેશા કોઈ પણ વસ્તુને ઊંધી કરી નાખો એવું નથી. આપણે હંમેશા એવું જ સમજતા હતા કે 5 છે, જો 1/5 કરી નાખો તેનો મતલબ કે એનો ઇન્વર્સ થઈ ગયો. પણ ઇન્વર્સનો અર્થ કે નંબર 1 આપણને ઓપરેશન ખબર હોવું જોઈએ, અને નંબર 2 જે ઓપરેશન માટે વાત કરીએ છીએ એ ઓપરેશનની આપણને આઈડેન્ટિટી ખબર પડવી જોઈએ. તો હવે એલિમેન્ટ એક જ છે, એલિમેન્ટ 5 જ છે, તો ઇન્વર્સ લઈએ આપણે, લખું ઇન્વર્સ ઓફ 5. ઇન્વર્સ ઓફ 5 ની વાત કરીએ છીએ આપણે. ઇન્વર્સ ઓફ 5 કોના માટે? તો જ્યારે હું એડિશન માટે વાત કરતો હોઉં, જ્યારે મારું ઓપરેશન એડિશન હોય તો ઇન્વર્સ ઓફ 5 મને શું મળશે? -5, કારણ કે -5 + 5 = 0, એની આઈડેન્ટિટી 0 છે. અને જ્યારે હું ઇન્વર્સ ઓફ 5ની વાત મલ્ટિપ્લિકેશન માટે કરતો હોઈશ, એટલે કે જ્યારે મલ્ટિપ્લિકેશન માટે વાત કરીએ તો મલ્ટિપ્લિકેશન આઈડેન્ટિટી 1 છે, તો 5ને કોના વડે ગુણવાથી જવાબ 1 મળશે? તો 1/5. તો આ કિસ્સામાં ઇન્વર્સ ઓફ 5 = 1/5. તો 5નો ઇન્વર્સ -5 પણ થઈ શકે, 5નો ઇન્વર્સ 1/5 પણ થઈ શકે, પણ ક્યારે? તો 5નો ઇન્વર્સ -5 ક્યારે થશે? જ્યારે ઓપરેશન એડિશન હશે, એટલે કે સરવાળો આવશે ત્યારે. અને 5નો ઇન્વર્સ 1/5 ક્યારે થશે? જ્યારે ઓપરેશન જે છે એ મલ્ટિપ્લિકેશન હશે ત્યારે. તો આ જ કિસ્સામાં આપણને ખબર પડી ગઈ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણે જે આગળ ભણી રહ્યા છીએ આપણે, કે ગ્રુપ તરફ જો ધીમે ધીમે આગળ વધવું હોય તો આ બેઝિક વસ્તુ આપણે બહુ જ જરૂરી છે. સૌથી પહેલું કે ડિફાઇન સેટ, કયા કયા ફેમિલિયર સેટ છે એ. નંબર 2, બાઇનરી ઓપરેશન કોને કહેવાય? ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. બાઇનરી ઓપરેશનનો મતલબ એ કે કોઈ પણ સેટ ઉપર જ્યારે આપણે કોઈ પણ ઓપરેશનની વાત કરતા હોઈએ તો એ સેટના કોઈ પણ 2 એલિમેન્ટ લઈ લઈએ, એ બંને એલિમેન્ટ વચ્ચે ઓપરેશન કરીએ. જો અત્યારે હું માત્ર ઓપરેશન કહું છું, એ ઓપરેશન બાઇનરી ઓપરેશન જેવું નથી કહેતો. તો જો એ બંને એલિમેન્ટ વચ્ચે ઓપરેશન કરીએ, ઓપરેશન કર્યા પછી પણ, એટલે કે ક્રિયા કર્યા પછી પણ જો એનો જવાબ સેટની અંદર જ રહેતો હોય તો એ બાઇનરી ઓપરેશન છે. અને ક્રિયા કર્યા પછી જો એ જવાબ સેટની અંદર ન રહે અને જવાબ સેટની બહાર નીકળી જાય તો કહીશું આપણે કે બાઇનરી ઓપરેશન નથી. જે આપણે ખબર પડી ગઈ કે જ્યારે એનની વાત કરી હતી કે સેટ ઓફ પોઝિટિવ ઇન્ટીજર લીધો, સરવાળો કરશો તો હંમેશા પોઝિટિવ રહેશે, એટલે કોઈ પણ 2 પોઝિટિવ ઇન્ટીજરનો સરવાળો હંમેશા પોઝિટિવ ઇન્ટીજર છે. દેટ મીન્સ એડિશન ઇઝ અ બાઇનરી ઓપરેશન ઓન એન. પણ જોયું આપણે કે જ્યારે બાદબાકી કરીએ આપણે, એટલે કે સબટ્રેક્શન કર્યું આપણે, ત્યારે કોઈ પણ 2 પોઝિટિવ ઇન્ટીજરની બાદબાકી કરો તો જરૂરી નથી કે પોઝિટિવ ઇન્ટીજર જ રહે, કારણ કે 2 જ્યારે પોઝિટિવ ઇન્ટીજરની બાદબાકી કરો ત્યારે પહેલો એલિમેન્ટ જો નાનો હોય અને બીજો એલિમેન્ટ મોટો હોય, એટલે કે નાના પોઝિટિવ ઇન્ટીજરમાંથી મોટો પોઝિટિવ ઇન્ટીજર બાદ કરીશું તો આન્સર પોઝિટિવ ઇન્ટીજર નહીં રહે, એટલે કે એનની અંદર નહીં રહે. તો 2 એનના એલિમેન્ટ લીધા પછી એની વચ્ચે સબટ્રેક્શનનું ઓપરેશન કરીશું તો એ બાદબાકી નેગેટિવ પણ થઈ શકે છે. માટે સબટ્રેક્શન ઇઝ નોટ અ બાઇનરી ઓપરેશન ઓન એન. એવું ઝેડ માટે ભણી ગયા આપણે. તો ઝેડ માટે શું મળ્યું આપણે? ઝેડ માટે એડિશન પણ બાઇનરી ઓપરેશન, કારણ કે બધા જ ઇન્ટીજર છે. સબટ્રેક્શન પણ બાઇનરી ઓપરેશન, મલ્ટિપ્લિકેશન પણ બાઇનરી ઓપરેશન. પણ જો આપણે ડિવિઝન લેવા ગયા તો ડિવિઝન એ બાઇનરી ઓપરેશન નથી, કારણ કે જો હું a = 2 લઈ લઉં, b = 3 લઈ લઉં તો 2 પણ ઇન્ટીજર છે, 3 પણ ઇન્ટીજર છે, પણ 2/3 એટલે કે 2/3 એ ઇન્ટીજર નથી. એનો મતલબ કે 2 ઇન્ટીજરનો ભાગાકાર કરવાથી જવાબ ઇન્ટીજર ન પણ રહે, અને ન પણ રહે એનો મતલબ કે એ ઓપરેશન, એટલે કે ભાગાકારનું ઓપરેશન જે છે, ડિવિઝનનું ઓપરેશન છે, એ સેટ ઝેડ માટે બાઇનરી ઓપરેશન નથી. તો ઝેડ માટે કયા બાઇનરી ઓપરેશન મળે આપણને? એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન. પણ ડિવિઝન ઇઝ નોટ અ બાઇનરી ઓપરેશન ઓન ઝેડ. જે
ક્યુ પ્લસ લીધો જ્યારે આપણે સેટ ઓફ ઓલ પોઝિટિવ રેશનલ નંબર લીધા તો ફરીથી આપણને બાઇનરી ઓપરેશન મળી જાય છે. તો આ પ્રમાણે જો સેટ બદલાય, જો ઓપરેશન બદલાય તો એ બાઇનરી છે કે નહીં એની આપણે ક્રિયા અલગ અલગ થઈ શકે છે. અને આ બાઇનરી ઓપરેશનનું બીજું જે નામ છે, સેટ માટે વાત કરીએ તો કહીશું આપણે, કારણ કે જવાબ સેટની અંદર જ રહે છે માટે કહીશું આપણે એને ક્લોઝર પ્રોપર્ટી. બાઇનરી ઓપરેશનનો બીજો અર્થ થાય છે ક્લોઝર પ્રોપર્ટી. એના પછીનો જે ટોપિક ભણ્યા આપણે, કોને આઈડેન્ટિટી કેવી, જેમ ઓપરેશન બદલાય એ હંમેશા આઈડેન્ટિટી બદલાય, અને જેમ ઓપરેશન બદલાય એમ હંમેશા એનો ઇન્વર્સ પણ બદલાય. એલિમેન્ટ એક જ હોય, એલિમેન્ટ 5 જ છે, પણ 5નો ઇન્વર્સ -5 પણ થઈ શકે, 5નો ઇન્વર્સ 1/5 પણ થઈ શકે. 5નો ઇન્વર્સ -5 ક્યારે થશે? જ્યારે આઈડેન્ટિટી 0 છે, એટલે કે સરવાળા માટેની વાત કરીએ ત્યારે. અને 5નો ઇન્વર્સ 1/5 ક્યારે થશે? જ્યારે મલ્ટિપ્લિકેશન માટે વાત કરતા હોઈએ, એટલે કે જ્યારે એની આઈડેન્ટિટી એલિમેન્ટ 1 હોય. તો 5ને કોના વડે ગુણવાથી જવાબ આઈડેન્ટિટી મળે છે? તો 1/5 માટે. સો ધ ઇન્વર્સ ઓફ 5 અંડર એડિશન ઇઝ -5. ઇન્વર્સ ઓફ 5 અંડર મલ્ટિપ્લિકેશન ઇઝ 1/5. તો ઇન્વર્સની વ્યાખ્યા પણ જ્યારે ઓપરેશન બદલાશે ત્યારે બદલાતું રહેશે. તો આટલા પોઈન્ટ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતા. આવતીકાલે આપણે ગ્રુપની વાત કરીશું, ગ્રુપના પોઈન્ટની વાત કરીશું. ગ્રુપ એ એવું એક એલ્જેબ્રિક સ્ટ્રક્ચર છે જે એક નોન એમ્પ્ટી સેટ છે, જેમાં એક ઓપરેશન છે, અને એ ઓપરેશન અમુક એટલે કે 1, 2, 3 એવી શરતોનું પાલન કરશે. અને જો શરતોનું પાલન કરશે તો આપણે એને ગ્રુપ કહીશું, શરતોનું પાલન નહીં કરે તો આપણે એને ગ્રુપ નહીં કહીએ. તો ગ્રુપ શું છે એ આપણે હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. તો આજે પહેલું લેક્ચર હતું એ ગ્રુપ માટેની આપણી શું પ્રી રિક્વિઝિટ છે એ જાણવા માટેનું હતું.